માંગરોળ તાલુકાના કુંવરદા ગામે એક વિચિત્ર અકસ્માતની ઘટનામાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। માંગરોળ તાલુકાના કુંવરદા ગામનો યુવક કોમલ સુરતી રાત્રિના સમયે જમીને ઘરની બહાર નીકળીને નજીકમાં આવેલ કૂવાની પાળી પર બેસીને મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો। તે સમય દરમિયાન યુવકને અચાનક ચક્કર આવતા કૂવામાં પડી ગયો હતો। આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં અને પરિવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ યુવક કૂવામાં રહેલા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ યુવકના મૃતદેહને બહાર કાઢવા માટે કામરેજ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી। કામરેજ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો। આ ઘટના અંગે કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે આ ઘટનામાં યુવકનું મોત થતાં પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અમને સુરત ફાયર કંટ્રોલમાંથી 11:15 કોલ મળ્યો ને ઘટના સ્થળે તાત્કાલિક નીકળી ગયા। ઘટના સ્થળે આવતા ખબર પડી કે કૂવામાં એક વ્યક્તિ ડૂબી ગયેલો હતો। તો એમને પહેલાં તપાસ કરતાં અમને પૂછ્યું કે અહીંયા કયા વ્યક્તિએ જોયો છે। કે જે વ્યક્તિએ જોયો તેમને બોલાવો। એ વ્યક્તિને બોલાવ્યા અને એમને કીધું કે આ પોઝિશનમાં અહીંયા છે। પણ એમણે પણ પહેલાં બોડી કાઢવાની કંઈ કોશિશ કરી। એમને કીધું કે એની પંજીટી હતી ને તેમાંથી એ લોકોએ બોડી કાઢી, પણ એમાં ભેરવાઈ નહીં। એ પ્રમાણે પછી અમે અહીંયા આવ્યા તો અમારી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી અને અમે 1-2 વાર ટ્રાય કરી એટલે અમે બોડી કાઢી લીધી।